અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે મુલાકાતના 2 કલાક પહેલા ભારત સહિત તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. પારસ્પરિક ટેરિફનો અર્થ એ છે કે કોઈ દેશ અમેરિકન માલ પર ગમે તેટલો ટેરિફ લાદશે, અમેરિકા પર તે દેશના માલ પર તેટલો જ ટેરિફ લાદશે. તેમણે ગુરુવાર રાત્રે આ સંબંધિત નવી ટેરિફ નીતિ પર હસ્તાક્ષર કર્યા હતા. તો ટ્રમ્પે હજી સુધી આ ટેરિફ કયા દેશો પર લાદવામાં આવશે તેની માહિતી આપી નથી. જોકે તેમણે કહ્યું કે જે પણ દેશો અમેરિકા પર ટેરિફ લાદે છે, અમેરિકા પણ તેમના પર એટલા જ ટેરિફ લાદશે. તો આવતીકાલે અમેરિકા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી બેચ મોકલશે. હવે જોવાનું રહ્યું કે આ વખતે કેટલા ગેરકાયદેસર ભારતીયો પાછા પડશે અને એમાં કેટલા ગુજરાતીઓ હશે. તો મોદી સાથે મુલાકાત પછી પણ ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવશે. ટ્રમ્પે પ્રેસ બ્રીફિંગમાં ભારત પર ઊંચા ટેરિફ લાદવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ટેરિફ લાદવામાં ભારત સૌથી ઉપર છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.